ધર્મેન્દ્ર પ્રધાને આમ તો નૈતિકતાના જો એનામાં સહેજ પણ લાજ શરમ હોય, એના કોઈ પૂર્વ એનામાં સંસ્કારનો છાંટો હોય, હું તો એવું કહું છું કે જો એનામાં દૂર દૂર સુધી સંસ્કારનો છાંટો હોય તો એને રાજીનામું આપી દેવું. હું એવું કહેતો હોઉં છું કે આયુષ્માન ભારતનું નિર્માણ કરવાના સપના પ્રધાનમંત્રી જુએ છે અને ભયભીત ભારતનું નિર્માણ થઈ ગયું છે. ગુજરાત સમાચારના માલિક બાહુબલીભાઈ સાબર ઈડીની રેડ પડી, એ કોને માટે હેડિંગ બનાવતા હતા સાહેબ? 500 માણસ બહાર નહીં આવ્યા અમદાવાદ જેવા શહેરમાં. સાહેબ 1942 ની ક્વિટ ઇન્ડિયાની ચળવળ લખનૌના ફલક પ્લેટફોર્મ પરથી મુલ્લા અને પંડિતને એક થાળીમાંથી જમતું એક તસવીર, જમતો એક ફોટો ઇરાદાપૂર્વક પ્રસિદ્ધ કરવામાં આવ્યો અને ત્યારે અંગ્રેજોને સમજ પડી ગઈ કે આ દેશ છોડી દેવો પડશે. ઇઝરાયલમાં એક ઇઝરાયલ એવું છે કે જેને ગાઝાનો જેનોસાઇડ નથી ગમતો. They are not in favor of all this nonsense. સાહેબ સરકારે સમજવાનું એટલું જ છે કે જો આ દેશનો જેનઝી CBSEના તમારા પોર્ટલને હેક કરી શકે છે તો એ બધું જ કરી શકે છે. એના માટે કશું જ અશક્ય નથી. એક માણસનું નાગરિકત્વ જાય, એની પીડા જો બાકીના 139 કરોડ 99,999 નાગરિકને નથી થતી તો બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એવી જે પ્રતિજ્ઞા આપણે વાંચતા હતા એ નિરાશ થાય છે. કારગિલના યુદ્ધમાં લડેલા સૈનિકે પોતાના ભારત દેશના નાગરિક હોવાનો પુરાવો માંગતા શરમ નહીં આવે કોઈને? એમાં એક મીડિયા માટે બહુ ગંદો શબ્દ આવ્યો, ગોદી મીડિયા, દલાલ મીડિયા. હા, દલાલ મીડિયા. અરે તમને કહું, ભૂંડી પરિસ્થિતિઓનું નિર્માણ જે થયું એની પાછળ જો કોઈ પ્રેરક બળ રહ્યું તો એ આ પ્રજાની માનસિકતા છે. જે જેનઝીએ પોતાના ન્યાય માટે CBSEનું પોર્ટલ હેક કર્યું છે એ તમારું કશું બી કરી દેશે. તો હવે આ કોકરોચ જે પાર્ટીનું દીપકે આવી રહ્યા છે અને સરકાર શું લાગે છે, એક થોડુંક પ્રિડિક્શન કે શું લાગે સરકાર શું કરી શકશે, હવે શું કરશે, તમને શું લાગે શું સ્ટેપ હશે? કે મેસેજને મારવાની કોશિશ કરશે કે પછી એને એન્ટરટેઇન કરીને એને શાંતિથી સમાધાન કરવાની કોશિશ કરશે? તમારું શું અનુમાન છે હાલની પરિસ્થિતિ જોતા? નીટના પેપર નમસ્કાર મિત્રો, અત્યારે ભારતની અંદર એક જબરજસ્ત પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને એ છે કોકરોચ જનતા પાર્ટી. એને લઈને આજે ભારતની અંદર જે યુવાનોના અંદર આક્રોશ જોવા મળ્યો હતો અને આ કોકરોચ જનતા પાર્ટીનું નિર્માણ થયું CGIના એક સ્ટેટમેન્ટ બાદ, અને આ 2 કરોડથી વધારે યુવાનો જે એક જ પ્લેટફોર્મ ઉપર ભેગા થયા છે એ ક્યાંક ને ક્યાંક આપણા ભારત માટે બહુ ચિંતાનો વિષય છે. ખરેખર આપણે બહુ ખુશ થવાની જરૂર નથી અને દુઃખી થવાની પણ જરૂર નથી. બદલાવ હંમેશા જરૂરી છે, પણ એ બદલાવ ક્યાંક આપણા દેશને પાછળ ના ધકેલી દે એ જોવું પણ ખૂબ જરૂરી છે. જે હાલ શ્રીલંકાના થયા, બાંગ્લાદેશના થયા, નેપાળના થયા, તો આપણે એમ માની લેવું જરૂરી નથી કે એ દેશ આગળ આવી ગયા છે. એ દેશો અત્યારે આર્થિક પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. અને ખાસ તો આપણે એક ધ્યાનમાં રાખવાનું હોય છે કે નોલેજ એ એટલી જરૂરી નથી જેટલું વિઝડમ જરૂરી હોય છે. તો આ યુવાનો પાસે નોલેજ છે પણ વિઝડમનો અભાવ હોય, કારણ કે વિઝડમ એ અનુભવથી આવતી વસ્તુ છે. તો એ વસ્તુ માટે જ આ જે પરિસ્થિતિ, ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે એનું વિશ્લેષણ કરવા માટે હું ખાસ ગુજરાતના જાણીતા ફાયર બ્રાન્ડ આપણા જે મોસ્ટ સિનિયર પત્રકાર હતા અને અત્યારે સામાજિક રીતે થોડાક એક્ટિવ પણ છે, તો હું એમને પાસે આ વિશ્લેષણ કરાવવા આવ્યો છું. એમનું નામ છે પ્રસન્ન ભટ્ટ. અને આપણા સાહેબને આજે ખાસ આ પરિસ્થિતિને લઈને આખું જ વિશ્લેષણ કરીશું અને તમારી સમક્ષ મૂકશું કે આ કોકરોચ જનતા પાર્ટીના જે સ્થાપક છે 6 તારીખે આવી રહ્યા છે અભિજીત દીપકે, અને દિલ્હીમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવાની એ પ્રયત્ન કરશે. અને ત્યાં આગળ સૌથી મોટી સમસ્યા એ છે કે એક ચિંતાનો વિષય છે કે સોનમ વાંગચુક જે પોતે એમને સમર્થન આપી ચૂક્યા છે અને અત્યારે એમનું સ્ટેટમેન્ટ પણ આવ્યું છે કે તેઓ દિલ્હી પહોંચશે એમને સમર્થન આપવા માટે. હવે સૌ જાણે છે કે સોનમ વાંગચુક સાથે શું પરિસ્થિતિ થઈ હતી અને એના કારણે પણ ઘણા બધા યુવાનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. તો હવે આ પરિસ્થિતિ વિસ્ફોટક બનશે કે શું થશે એની આપણે ચર્ચા આજે પ્રસન્ન ભટ્ટ સાહેબ સાથે કરીશું. તો હું સ્વાગત કરું છું એમનું આપણા પ્લેટફોર્મ ઉપર સાહેબ. જી, જાગો ઇન્ડિયાના તમામ દર્શકોને મારા નમસ્કાર, પ્રણામ, વંદન. દીપેનસિંહે મને એક નાનકડી વાત કરી અને આમ તો હું સામાન્ય રીતે બચતો હું છું બોલવા કે લખવાથી, પણ દીપેનસિંહના પ્રેમ અને આગ્રહને વશ હું ના નહીં પાડી શક્યો અને આજે આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયો છું. મને પણ એવું થયું કે આ ખૂબ જે પરિસ્થિતિ, પેચીદી પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે અને દીપેનસિંહે જે વિષય કહ્યો મને કે
અભિષેક દીપકે દીપકે. કોંકરોચ જનતા પાર્ટીના સ્થાપક અહીં 6 તારીખે આવે છે. સોનમ વાંગચુક જેવા એક્ટિવિસ્ટોએ એને સમર્થન આપ્યું છે, પોતે એમની સાથે જોડાયા છે અને દિલ્હી એને રિસીવ કરવા જવાના છે. એવા સમાચાર સૌથી પહેલાં મને મારી દીકરીએ આપ્યા હતા કે જે ચોક્કસ જ આજનું નવું જનરેશન છે. તો દીપેનસિંહજી, કયા પરિપ્રેક્ષમાં આપ મને શું પૂછવા માંગો છો એ બિલકુલ આપ પૂછો. હું બિલકુલ એવો વિનમ્ર પ્રયાસ કરીશ કે દેશના હિતમાં કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર, કોઈની પણ સાથે કોઈના પણ પ્રત્યે કોઈ બાયસ રાખ્યા વગર મને જે ભગવાન સુજાડશે હું ચોક્કસ કહેવાનો પ્રયત્ન કરીશ. અને ગુજરાતના યુવાનો, ગુજરાતી ભાષામાં જ્યારે આ પોડકાસ્ટ છે ત્યારે ગુજરાતના યુવાનોને આજે આપણે 2 જણે કરેલી વાતચીત દેશ નિર્માણના કાર્યમાં કોઈક રીતે પ્રેરક બળ બને, એવા વિનમ્ર પ્રયાસ આપણે પરમાત્માને અર્પણ કરીશું. જી સાહેબ, સૌથી પહેલો પ્રશ્ન મને એક એવું થાય છે કે કોકરોચ જનતા પાર્ટીનો ઉદય થયો, તો એ ઉદય થયા પછી આટલું મોટું જે સંખ્યાબળ એની સાથે જોડાયું, આ પરિસ્થિતિનું નિર્માણ શા માટે થયું? આજે દેશની જે રાજકીય પરિસ્થિતિ છેલ્લા કેટલાક સમયથી રાજકીય ફલક પર જે અભિગમ જોવા મળે છે એ મેસેજને સમજ્યા વગર મેસેન્જરને મારવાનો અભિગમ છે. તમે કેટલા મેસેન્જરને ક્યાં ક્યાં મારશો તમે? સાચી વાત છે. અને કોકરોચ એ બહુ સિગ્નિફિકન્ટ જંતુ છે, આમ જુગુપ્સા પ્રેરક છે. એને જોઈને કોઈને પણ ગમે તેવા માણસને અરુચિ આવે. પણ એ કોકરોચ જ્યારે દેશના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિના મુખેથી બોલાય અને તે ભારતના એનું અર્થઘટન એવું થાય કે બેકાર જે બેરોજગાર યુવાન છે આ દેશનો, જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, જે સોશિયલ મીડિયા પર, એક તરફ દેશના પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પર બનતી રીલોને રોજગાર બતાવે છે, તો બીજી તરફ એ જ રીલ બનાવનારા કોકરોચ છે એવું જ્યારે મુખ્ય ન્યાયમૂર્તિ બોલે તો દબાયેલી જે અંદરની ધરબાયેલી જે નિરાશા છે ને એનો આ વિસ્ફોટ છે. અને એ વિસ્ફોટ છે એ વિસ્ફોટ એક ચોક્કસ દિશામાં જે રીતે આકાર લઈ રહ્યો છે એની ગંભીરતા સમજવા માટેનો માપદંડ એ તમે જુઓ તો બે કરોડ ફોલોવર્સનું 6-7 દિવસમાં જનરેટ થવું. તમે આટલી સરસ રીલો બનાવો છો, 1 લાખ, 1.5 લાખ, 2 લાખે પહોંચીએ તો આપણે એવું સમજીએ છીએ કે ખૂબ રીચ થઈ ગઈ. તો 2 કરોડ લોકોને એક નાનકડો મેસેજ ટચ કરી ગયો. મારા ઘરમાં મારી 2 દીકરીઓ છે ને, એ બંને દીકરીઓ એક સેકન્ડની અંદર કોકરોચ પાર્ટીની ફોલોઅર બની. જેવું સાંભળ્યું અને જેવું આ સર્ક્યુલેટ થયું તો મારી આજુબાજુના તમે સમજો કે 16 થી 31-32 વર્ષ સુધીના જે પણ યુથને હું જોઉં છું તો 100માંથી 90 આ કોકરોચ પાર્ટીના સમર્થનમાં દેખાય છે. એમની ઘોર નિરાશા, એક ઘેરી લેતી નિરાશા વચ્ચે એવું દેખાય છે કે આ કોઈ નવી એક ક્રાંતિ લાવી દઈએ. અને એ યુવા અવસ્થાની સહજ વૃત્તિ છે. સમાજ સમૂળનું પરિવર્તન લાવવું, એવી એક ચોક્કસ માનસ ચેતના લઈને ફરે એ જ યુવાનો હોય. હું પણ મારી યુવાનીમાં એવો જ હતો. મારે દુનિયા બદલવી હતી, સમયે મને બદલી નાખ્યો, એ જુદી પરિસ્થિતિ છે. સ્વાભાવિક છે. તો જ્યારે આ દેશના વર્તમાન પ્રધાનમંત્રી જ્યારે એની યુવાવસ્થામાં હતા ત્યારે એમની યુવાવસ્થાનો એમની જે આક્રમકતા હતી એ આક્રમકતાને જાણનારા, ઓળખનારા એમના સમવયસ્ક લોકો છે શહેરમાં. ફકીરભાઈ ચૌહાણ જેવા સુરતની વાત કરીએ તો તમે સમજો કે એ લોકો જે કંઈ વર્ણન કરે છે, આજે દેખાતા નરેન્દ્ર મોદી જે દેખાય છે તેના કરતા 200-500 ગણા વધુ આક્રમક એની યુવાવસ્થામાં હતા. તો જ્યારે તમે કોકરોચ પાર્ટીને ડીલ કરવાની વાત કરે સરકાર, તો એમણે એ પોતાની અવસ્થાને સમજવી જોઈએ. એના સલાહ એ સમજીને મેસેજને મારવા કરતા મેસેન્જરને સમજવાનો એક અભિગમ અપનાવવો જોઈએ. દેશ આજે જે પરિસ્થિતિમાં છે, 6 તારીખે આવે છે દીપકે, તો દીપકે જ્યારે દિલ્હી ઉતરે છે ત્યારે જો કોઈ બળ પ્રયોગ થશે, ત્યારે જો કોઈ બીજી, તો એ ખરેખર તમને કહું ચિંતાનો વિષય છે. કારણ કે એની પાછળ જે હુજુમ છે તે કોઈના ને કોઈના તો સંતાનો છે. સાચી વાત છે. જો કશું આજે પાટીદાર આંદોલનની અંદર અમદાવાદમાં જે યુવાનો મર્યા, અને તમે સમજો આ બધી જે ઇતિહાસને જો તમે સમજો તો પાટીદાર આંદોલનને તમે આના એક નાના વોલ્યુમમાં તપાસો તો પાટીદાર આંદોલનનો નેતા હાર્દિક પટેલ હતો. એ આજે ભાજપનો ધારાસભ્ય બની ગયો છે. જે ઘરના દીકરાઓ તસવીરમાં સમાયા એ ઘરમાં જઈને આજે બી તો જુઓ તો ખરા તમે.
મેં એક લેખ લખ્યો હતો કે ભગતસિંહ બિરદાવે બધા બસરતે બાજુના ઘરનો હોય. હા, પોતાના સંતાનને ભગતસિંહ બનાવે કોઈ હા. આજે તો ફાંસીના માછડે લટકતો પોતાનો દીકરો જોવાની ક્ષમતા ધરાવતી જનતાઓ કેટલી આજે આ દેશમાં. પરંતુ સમજો કે શહાદત લેવી એ તો બહુ પેચીદો વિષય છે. સાચી વાત છે, તમારી વાત સાચી છે કે આજે જેટલા પણ રાયોટ્સ થયા અને લોકશાહી તમે સમજો અંગ્રેજો સામે લડતા શહાદત લીધી તો એ વ્યાજબી વાત હતી. આ કોની સામે? હા, આપણા પાટીદાર આંદોલનની અંદર જે લોકો મૃત્યુને એટલે જે લોકોની જેનો ભોગ લેવાયો એને તમે સમજો વીરગતિ સમાજ કહી શકે. તમે શું એનું શું એમ અંતિમ ફળશ્રુતિ શું? પોતાના આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા અને પાટીદારના યુવાનો દરબાયા. તો એટલે વીર પાકિસ્તાન સામે યુદ્ધના મેદાનમાં શહાદતને પ્રાપ્ત કરે તો એ વીરગતિ છે. પોતાનાની સામે આ લોકશાહી છે, ભારત એ લોકતંત્ર છે. તમે કોની સામે લડવાના અને કેમ લડવું પડે? એક વાલીપણાનો સૌહાર્દ જે આજે મને એવું દેખાય છે કે આ દેશની રાજકીય વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક ખોવાયો છે. હું વિનંતી કરું છું આ દેશના શાસકોને કે અભિજીત દિમકે કે એની સાથે આવતા સોનમ વાંગચુક કે એની પાછળ દોડનારા યુવાનો, સાહેબ આ દેશની સંપત્તિ છે. તમારા જ છે. નીટની એક્ઝામ નું પેપર લીક થયા પછી જે સંતાનોએ આત્મહત્યા કરી છે, તમને શું ખબર કે એમાંથી કોઈ અબ્દુલ કલામ નહોતો પેદા થવાનો? હા, રાઈટ છે. એમાંથી જ કોઈ અબ્દુલ કલામની ક્ષમતા ધરાવતો કોઈ સાયન્ટિસ્ટ આ દેશે ગુમાવી નથી દીધો, એની કોઈ ગેરંટી છે તમારી પાસે? નીટનું પેપર લીક થયું એ ઘટના ગંભીર નથી? નીટનું પેપર લીક થયા પછી આ દિમકેનું 6 તારીખે થનારું આગમન, એના સમાચારો, એને સમાંતર ઊભી થનારી સંભાવનાઓ, પરિસ્થિતિઓ અને શિક્ષણ મંત્રાલયમાં લાગેલી આગ, એક મોટો પ્રશ્ન છે. તો એ કદાચ સહજ લાગી હશે. હું એવું માનું છું કે આગ અકસ્માત હશે, પરંતુ સાહેબ આ દેશની 144 કરોડની જનતા નથી સ્વીકારતી આને. સ્વાભાવિક છે. આ સમયે આગનું લાગવું, એ કદાચ એવું પેલી કહેવત વાળું છે, કાગનું બેસવું ને ડાળનું પડવું. સરકારની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ છે. અને સાહેબ જ્યારે સરકારની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ સર્જાય ને ત્યારે દેશમાં અરાજકતાવાદ અમલી થતો હોય છે. રાજકીય વિચારધારાઓના પહેલા પગથિયે જો કોઈ વાદનું વ્યાખ્યાયિત થયું છે તો એ અરાજકતાવાદ છે. તો એ અરાજકતાની પરિસ્થિતિથી આ દેશને બચાવવો હોય તો હું ચોક્કસ એવું માનું છું દીપેનસિંહ કે સરકારે મેસેન્જરને સમજવા જોઈએ, મેસેજને મારવા માટેની આક્રમકતા છોડવી જોઈએ. પણ અને છેલ્લા ઘણા સમયથી હું જોઉં છું, મતલબ 12 વર્ષના શાસનમાં, કે 2014 પહેલાનો એક પીરિયડ જોઈએ તો ત્યારે શાસક જ્યારે એના વિભાગમાં કોઈ પણ આવી દુર્ઘટના થતી તો જવાબદાર બનીને પોતાનું રાજીનામું ધરી દેતા હતા. એટલે એક ગિલ્ટ દર્શાવતા હતા કે ના ભાઈ મારી ભૂલ થઈ, ક્યાંક હું ચૂક્યો. આજે તમે જુઓ તો ગર્વ લેવાય છે રાજીનામું નહીં આપવા ઉપર, મતલબ નહીં આપીએ અમે રાજીનામું, હવે શું કરવા આપીએ? તો આ બી ક્યાંક ગુસ્સો જન્માવતું એવું નથી લાગતું લોકોને? આમાં આવું આ લોકો કરે છે ને એને માટે કોઈ જવાબદાર હોય. આવું કરવાનો આ લોકોનો, સરકારનો આવું કરવાનો આત્મવિશ્વાસ, એની પાછળનું જો કોઈ પ્રેરક બળ હોય ને તો આ દેશની પ્રજાની સમજદારી વિહીન, જેને કહીએ પરિપક્વતા વગરની માનસિકતા છે. આ દેશમાં આજે છેલ્લા કેટલાક સમયથી મેં તમને કહ્યું ને, અરાજકતા, મોબને અક્કલ નથી હોતી. અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલ જેવું એક ડીપ સ્ટેટ પ્રેરિત આંદોલન આ દેશમાં આકાર પામ્યો. મનમોહનસિંહ જેવા સમર્થ અર્થશાસ્ત્રીના શાસનને જેટલું વગોવાય એટલું વગોવ્યું. એમના શાસનમાં થયેલા જાતે સરકારે પોતાની સામે જનરેટ કરેલા જે પ્રોસિક્યુશન્સ હતા એ બધા આ સરકાર આવ્યા પછી તમે જુઓ તો ન્યાયની પ્રક્રિયામાં બિલકુલ પાયાવિહોણા સાબિત થયા મોટા ભાગના. કોઈ બધા જ અને એ બધાની વચ્ચે એક જે જનમાનસ ક્રિએટ કર્યું, એમાં એક મીડિયા માટે બહુ ગંદો શબ્દ આવ્યો, મોદી મીડિયા, દલાલ મીડિયા. દલાલ મીડિયા. અરે તમને કહું, બહુ ભૂંડી પરિસ્થિતિઓનું નિર્માણ જે થયું એની પાછળ જો કોઈ પ્રેરક બળ રહ્યું તો એ આ પ્રજાની માનસિકતા છે. મત આપ્યા પછી મતદારે નાગરિક બનવાનું છે, મત આપવાનો ધર્મ અદા કરવાનો છે. મતદાન એ પવિત્ર ફરજ છે અને એ પવિત્ર ફરજ અદા કર્યા પછી આપણે નાગરિક તરીકેના આપણા હક પ્રત્યે સજાગ થવું જોઈએ. જો દેશના શિક્ષણ વ્યવસ્થાની અંદર
નીટની પરીક્ષાનું પેપર લીક થયું અને 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની સાથે અન્યાય થયો, તો એ 22 લાખ વિદ્યાર્થીઓ માત્ર 44 લાખ વાલીઓની સમસ્યા નથી. એ 44 લાખ વાલીઓને થયેલી પીડા આ દેશના પ્રત્યેક વાલીએ સમજવી જોઈએ. હા, સમજવી જ જોઈએ. તો એ નાગરિક ધર્મ આપણે ચૂકી ગયા છે. હા, તમે જુઓ તો એ 44 લાખ વાલીની સમસ્યા, એ માત્ર 44 લાખ વાલીની સમસ્યા અને 22 લાખ છોકરા તો 66 લાખ. હા, તો એ 66 લાખની સમસ્યા નથી સાહેબ. આ દેશની પ્રજાએ સમજવું પડે. 140 કરોડની વસ્તી ગણો તો એમાંથી 66 લાખ બાદ કરો, બાકીના હા, તો બધા 139 કરોડ 36 લાખ લોકોએ આ સમસ્યાને પોતાની સમજવી જોઈએ. CSR ની અંદર મેન મેડ એરર હોઈ શકે, માનવ ક્ષતિ હોઈ શકે. અરે માનવ ક્ષતિ કોઈનું નાગરિકત્વ લઈ લે. કારગિલના યુદ્ધમાં લડેલા સૈનિકે પોતાના ભારત દેશના નાગરિક હોવાનો પુરાવો માંગતા શરમ નહીં આવે કોઈને? નથી આવતી સાહેબ. તો એ પરિસ્થિતિમાં એ મેન મેડ એરર નથી. કોઈ એક માણસનું નાગરિકત્વ, અમારા રાજુભાઈ પરોલેકર કહે છે, એક માણસનું નાગરિકત્વ જાય, હા, એની પીડા જો બાકીના 139 કરોડ 99,999 નાગરિકને નથી થતી, તો બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એવી જે પ્રતિજ્ઞા આપણે વાંચતા હતા એ નિરર્થક છે. ખેર, આજે તો ઘણી બધી સ્કૂલોમાં એ પ્રતિજ્ઞા જ નીકળી ગઈ. હા, સ્કૂલની અંદર એ પ્રતિજ્ઞાનું વાંચન જે રોજ હું કરતો હતો, તમે કર્યું કે મને ખબર નથી. મારા વખતે હતી, ત્યાર પછી બંધ થઈ. હા, તો આજની શિક્ષણ વ્યવસ્થામાંથી એની બાદબાકી થઈ ગઈ છે. એટલે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એ જે વાત હતી, હા, એ વાતનો આજે છેદ ઉડી ગયો છે. સરકારને એવો ભરોસો છે કે ધાર્મિક જે કંઈ બી એ લોકોની લાગણીઓની સાથેની છેડછાડ, એને કારણે પ્રજા એક તરફી છે. પ્રજા નાગરિક તરીકેના પોતાના તમામ અધિકારોની ઉપર પોતાના ધાર્મિકતાને લઈને એવા પ્રવાહમાં તણાઈ ગઈ છે કે જેમાંથી એને પાછી નહીં આવે તો એના દૂરગામી પરિણામો બહુ ભયંકર છે. ને હું તમને આ માધ્યમથી દેશના પ્રધાનમંત્રી ગુજરાતી છે, દેશના ગૃહપ્રધાન ગુજરાતી છે, હું વિનંતી કરું છું કે આ દેશને ધર્મેન્દ્ર પ્રધાન કરતા દેશ મોટો છે. હા, એનું મહત્વ વધારે છે. ધર્મેન્દ્ર પ્રધાન કરતા દેશના એ 22 લાખ નાગરિક, 22 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય, હા, ખૂબ મોટી કિંમત ધરાવે છે. તો ધર્મેન્દ્ર પ્રધાનને માટે આ દેશને દાવ પર નહીં લગાડવો જોઈએ. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જો દીપકે માંગતો હોય કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું NSUI કોંગ્રેસે માંગ્યું હોય પહેલા, તો કોણે માંગ્યું છે એ મહત્વનું નથી. ભાજપે રાજીનામું લેવું જોઈએ બતૌર સરકાર. હા, અને એવો કોઈ, એટલે મેં તમને ફરી ત્યાં એ જ વાત આવી કે મેસેજને કચડવા કરતા મેસેન્જરને સમજવાનો પ્રયત્ન કરો. આ દેશ એવી ત્રિભેટે ઊભો છે કે જ્યાં ભવિષ્ય, હા, બહુ હમણાં જ પ્રધાનમંત્રીએ પોતે સ્વયં આવનારી પરિસ્થિતિઓના એલાર્મ બગાડ્યા. પેટ્રોલ સાચવીને વાપરો, ઈંધણનો સાચવીને ઉપયોગ કરો, વિદેશ નહીં જાઓ. એ બોલતી વખતે એણે ચોક્કસ ચિંતા વ્યક્ત કરી છે. તો જે સામાજિક આર્થિક પરિસ્થિતિની અંદર આ દેશ હમણાં શ્વાસ લઈ રહ્યો છે, એમાં જો નજર હટી તો દુર્ઘટના ઘટી. એટલું મોટું નુકસાન થશે ને. આપણા પડોશી, આપણા શત્રુઓ જે ઓર્ગેનાઇઝડ વેમાં આ બધી વસ્તુઓને મોનિટર કરતા હશે, કારણ કે દરેક રાષ્ટ્ર પોતાના પડોશીઓનું ચોક્કસ એક ઓબ્ઝર્વેશન રાખે જ. એ જીઓ પોલિટિક્સ છે. તો એ પરિસ્થિતિમાં આપણા શત્રુ રાષ્ટ્ર ચીનની વાત કરો તો એ આપણા કરતા અનેક ગણું મજબૂત થઈ ગયું છે, આર્થિક રીતે બહુ મજબૂત છે. હા, તો એ કોઈ એનો ફાયદો ઉપાડી અને આ દેશને ભયાનક ગર્તમાં ધક્કો મારી દે, બની શકે. હા, તો એવી પરિસ્થિતિઓને ચોક્કસ જ એનું એકમાત્ર સમાધાન એ છે કે જે આપણા છે, હા, તેને સંગઠિત કરી લો. આ દેશનો નાગરિક, આ દેશનો અભિજીત દીપકેની એમાં જે ફોલોઅર્સ બન્યા એ વિદેશીઓ છે અને આવા તેવા પ્રચાર કરી. અને બીજું તમે સમજો, હજુ બી હું એક બીજી વાત કરવા માંગુ છું કે જેને તમે તમારા ખુશામતખોર ગણો છો, જે તમારી ખુશામતમાં લાગેલા છે, એ તમારા હિતેચ્છુ નથી. સાચી વાત છે. આ તો સ્વાભાવિક છે. એ તો ખુશામત કરીને નીકળી જશે. આજે તમારી કરે, કાલે બીજાની કરશે. એટલે બહુ ખરાબ પરિસ્થિતિ છે. બીજું એક સાહેબ, મને ખાસ એક મારો અંગત પ્રશ્ન છે, અને મારો જ નહીં, લગભગ બધી જેનજી જે છે એ બધાનો પણ આ જ પ્રશ્ન છે કે ભારતનું જે મેઇન સ્ટ્રીમ મીડિયા છે, જેને આજે ગોદીનું ઉપનામ મળ્યું છે, દલાલનું ઉપનામ મળ્યું છે, આ મેઇન સ્ટ્રીમ મીડિયા શું કરી રહ્યું છે? આજે તમારા જે પત્રકારનો આખો અનુભવ છે, તો તમારું જે પત્રકારત્વ હતું એનો એક છાંટો પણ આજે આ મીડિયામાં અમને જોવા નથી મળતો. એના વિશે શું કહેશો? તમારો સવાલ છે ને દીપેનસિંહજી, એ પકડે તો ખાય ને છોડે તો જાય.
એક કર્મચારી તરીકે આપણે જેનો જેનો પગાર ખાધો છે, જેને જેને આપણને એક ઔચિત્ય આપ્યું છે, આજે હું તમારી સામે પત્રકાર તરીકે બેઠો છું તો એ મારી ગુજરાત મિત્રથી શરૂ કરેલી કારકિર્દી, ગુજરાત સમાચારના માર્ગ પરથી સંદેશ, સંદેશથી ભાસ્કર, ભાસ્કરથી પાછું એક જેલ યાત્રાથી પાછી સંદેશ, અને તમારી સામે અત્યારે હું ચોક્કસ એટલે તો એ બધી પરિસ્થિતિની અંદર તમે જુઓ તો પત્રકાર છે ને, પત્રકાર એ સંસ્થાના તાબે કામ કરતો કર્મચારી છે. આજે તમે મેઇન સ્ટ્રીમ મીડિયા જુઓ તો લગભગ બધું જ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ ખરીદી લીધું છે. અને જ્યાં પત્રકાર, બહુ ઓછા સંસ્થાનો એવા રહી ગયા કે જ્યાં માલિકો તંત્રી છે, જ્યાં તંત્રી માલિક છે, બાકી માલિકો તંત્રી બની ગયા. એટલે મેઇન સ્ટ્રીમ મીડિયાની અંદર અખબારોમાં, એટલે મેઇન સ્ટ્રીમ મીડિયાના જે બી એન્ટરપ્રિન્યોર્સ છે એ કોઈને કોઈ જગ્યાએ વ્યવસાયમાં એ રીતે લિપ્ત થયા કે જેમાં એ લોકોએ સરકારની ખુશામતખોરી ફરજિયાત થઈ ગઈ એમના માટે. કર્મચારીઓ તમે બદલી શકો, સરકારને તાબે રહેવું પડે તમારે. કર્મચારી એક જાય તો બીજો ફટાક મળી જાય છે. તો તે પરિસ્થિતિની અંદર ગોદી મીડિયા એ અભિશાપ છે. મીડિયાના વ્યક્તિ તરીકે મને એવું લાગે છે કે કોઈ ગંદી ગાળ છે. આ કોઈ સારી પરિસ્થિતિ બિલકુલ નથી. અને ઠીક છે, તમે ખરીદી લીધું, સરકાર છે, સરકાર તો પોતાના મનસૂબા પર કામ કરશે, ખરીદી લીધું. પણ સરકાર માટે મારે અહીંયા એક વાત કરવી છે. અહીંયા બે મારે વ્યંગ કથા કરવી છે પંચતંત્રની. પહેલી કથા સરકાર માટે કહું છું કે વફાદાર વાંદરા છાતી ચીરી નાખે એવી એક વાત છે. એક રાજા હતો, એનો એક વાંદરો ખૂબ વફાદાર. રાજાને એની વફાદારીનો ગુમાન. એના વજીર કહે કે સાહેબ આ વાંદરો છે, એની વફાદારી નકામી છે. રાજા કંઈ સમજે નહીં, માને નહીં. રાણીએ પણ રાજા પાસે આવવું હોય તો વાંદરાની અનુમતિ લેવી પડે. વાંદરાની અનુમતિ વગર રાણી રાજાને પાસે બેસી શકે નહીં. એવો વફાદાર વાંદરો. અને રાજાએ વાંદરાનું ગૌરવ લીધે રાખે. એક દિવસ બપોરનો સમય હતો, રાજા એની પર સૂતેલા હતા અને વાંદરો પંખો નાખતો હતો. એક માખી આવીને રાજાની નાક પર બેઠી. રાજાને અરુચિ થઈ. રાજાએ ઊંઘમાં હાથ હલાવ્યો. વાંદરાએ જોયું માખી મારા માલિકને હેરાન કરે છે, ઉડી ગઈ. પાછી કપાળ પર બેઠી, પાછી વાંદરાએ ઉડાડી. હાથ પર બેઠી, હાથ પરથી ઉડાડી, છાતી પર બેઠી. વાંદરાને એવો ગુસ્સો કે મારા માલિકને હેરાન કરે છે. બાજુમાં રાજાની તલવાર પડેલી હતી. એ તલવાર ખેંચી વાંદરાએ. સતત રાજા જોડે રહેતો એટલે તલવાર ખેંચતા ને એ બધી પ્રક્રિયાઓ. વાંદરો તો અનુકરણનું પ્રાણી છે. રાજાની એ તલવાર ખેંચી એને, અને તલવાર ખેંચીને બંને હાથમાં જેટલી તાકાત, બંને હાથથી પકડી અને જેટલી તાકાત હતી એટલી તાકાતે છાતી પર બેઠેલી માખી પર વીંજી. રાજાની તલવાર હતી, પાણીદાર તલવાર હતી. રાજાના બે ટુકડા થઈ ગયા. માખી તો ઉડી ગઈ પણ રાજા મરી ગયો. તો વફાદાર વાંદરાની વફાદારીનું ગૌરવ જો રાજા લે તો એ રાજા, આ સૂચક કથા છે, રાજાનો અંત ખરાબ આવે, રાજાને નુકસાન કરે એ વફાદારી. અને બીજી મારે મીડિયાના માલિકોને માટે એક વાત કરવી છે કે જંગલમાં સિંહ છે તે મોઢું સંતાડીને ફરતો હતો. આ મોઢા પર કોઈ આવે એટલે સામે મોઢા પર હાથ નાખી દે. 2-3 દિવસ આવો જોયું એટલે એક શિયાળે પૂછ્યું, પબ્લિક પ્રોસિક્યુટર ગગુ શિયાળ હતું, એને પૂછ્યું કે મહારાજ તમે મોઢું કેમ સંતાડો છો? એટલે સિંહે બહુ માયુસ અવસ્થામાં કહ્યું કે મારી બોર્ડમાં એક ઉંદર પેદો પડ્યો છે, અને એ ઉંદર છે ને તે રાતના હું સૂતો બપોર ગમે ત્યારે તો મારી મૂછ કાતરી જાય છે, કેસવાળી કાતરી જાય છે, અને મને કદરું એમ કરીને ધીરેજથી મોઢું બતાડ્યું. એટલે શિયાળે પણ માંડ હસું દબાવ્યું, પણ કે કંઈ નહીં મારે, જેમાં શું? એ તો આપણી પાસે જંગલમાં રાણી બિલાડો છે ને, બિલાડાને તમારે ત્યાં તૈનાત કરી દો બોર્ડમાં. તમે શિકાર તો કરો છો રોજ, એકાદ લોંધો એને બી ટુકડો નાખજો, એનું બી કામ થઈ જશે, તમારી સુરક્ષા થઈ જશે, ઉંદરથી તમને મુક્તિ મળી જશે. ને ખરેખર એવું થયું. શિયાળની કરતબ કામ લાગી ગઈ, બધું હૈસોમાં સારું થઈ ગયું, અને સિંહની પાછી કેસવાળી જેવી હતી તેવી પાછી સરસ મજાની થઈ ગઈ ઘેઘૂર. 8-9 મહિનાનો સમય ગયો ને ચોમાસું બેઠું. મઘા નક્ષત્રમાં વરસાદની હેલી ચાલુ થઈ, અને વરસાદ દે માર. બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, 5મો દિવસ વરસાદ બંધ થવાનું નામ નહીં લે. શિકાર કરવા જવાય નહીં બહાર. એટલે સિંહને લાગેલી ભૂખ, સિંહ પણ, અને બિલાડો જે છે તે રોજનું 1 કિલો, 1.5 કિલો, 2 કિલો પેલું માંસ ખાઈને થઈ લોહીથી ભરાઈ ગયેલો તરબતાર એકદમ. એટલે બિલાડા પર નજર ગઈ સિંહની. ભૂખ લાગેલી, પેટ તો શું નહીં કરાવે. એટલે 1 મિનિટ માટે એને થયું બિલાડાને, પણ પછી એને યાદ આવ્યું ઉંદર. એટલે એને બિલાડાને ધીરેજથી વાતમાં પૂછ્યું કે ભાઈ પેલા ઉંદરનું શું થયું? તો બિલાડાએ વટ માર્યો કે એ ઉંદરનું તો કે હું ખાઈ ગયો સાહેબ. બીજા ત્રીજા દિવસે જ એનું તો ભોજન થઈ ગયું હતું સાહેબ. એ વાત થયા પછી 3, 4, 5 મિનિટ માંડ થઈ જશે,
અને સિંહે 2 પગે આગળ ખસીને ઝપટ મારીને બિલાડાને જમી લીધો પેટની ભૂખ ઠારવા માટે. આ વાર્તાનું રહસ્ય એ છે કે સિંહ એટલે રાજા છે. આ વ્યવસ્થામાં પત્રકારો ઉંદર છે. સિંહને ડર ઉંદરનો છે. જો માલિકો પોતાને ઉંદરોને મારી નાખશે ને તો આ સિંહને જ્યારે ભૂખ લાગશે ત્યારે માલિક બચશે નહીં. માલિકોએ જો મોજમાં રહેવું હોય તો ઉંદરો જીવતા રાખવા પડશે. પત્રકારો જો જીવતા નહીં રહે તો માલિકોનું ભવિષ્ય બી અંધકારમય છે આમાં. અને મને એ પણ ચિંતા છે કે જો આવું એ અંધકારમય થઈ જશે તો તમારા જેવા પત્રકારોને રોજીરોટી કોણ આપશે? આપણે તો વ્યવસાય કરતા આવડતું નથી. પ્રેસ, કોઈ પણ ન્યૂઝ ઇન્ડસ્ટ્રી, કોઈ પણ ન્યૂઝ પોર્ટલને ચલાવવું, હા, એ તમે એને બ્રેક ઇવન પોઈન્ટથી ઉપર જીવતું રાખવા માટે જે સંઘર્ષ કરવો પડે એને માટે પણ વ્યાવસાયિક સમજ હોવી તો જરૂરી છે. સ્વાભાવિક છે. તો મને ફિકર માત્ર આપણા અસ્તિત્વની છે, પત્રકારોના અસ્તિત્વની છે કે આજની જે આ પરિસ્થિતિ છે, જે ગોદી મીડિયાના નામથી કલંકિત છે, દલાલ મીડિયાના નામથી કલંકિત છે, એ પણ ખતરનાક છે. અને આવતીકાલે જો એન્ટરપ્રિન્યોર્સ તરીકે કોઈ રહેશે નહીં, સારા એન્ટરપ્રિન્યોર્સ, તો આ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય, આ ઇન્ડસ્ટ્રીનું જે મજબૂતાઈ છે આ ઇન્ડસ્ટ્રીની, એ ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ વેરવિખેર થશે. સ્વાભાવિક છે. હા, તો આ પરિસ્થિતિ બંને ઘાતક છે. રાજાએ સમજવું જોઈએ કે મૂર્ખની વફાદારી નહીં કરવાની. અંજના ઓમ કશ્યપ જે બોલે છે એ જો દેશના શાસકોને સારું લાગતું હોય તો એમના માટે બહુ જ ઘાતક છે. અંજના ઓમ કશ્યપે એક નાની ભૂલ કરી સાહેબ. એ નાની ભૂલ એ હતી કે એણે જે ઓનલાઈન ટીચર છે, હા, એને માટે ભાંડ્યા એ લોકોને. અને આજે ઓનલાઈન ટીચરનો વ્યાપ કોઈ નકારી શકે સાહેબ? આ કોકરોચ પાર્ટીને 2 કરોડ ફોલોઅર્સનું મળવું એ ઓનલાઈન ઉપલબ્ધિ છે. હા, અને ઓનલાઈન ટીચર્સની આખી ફોજ જે સરકાર સામે નહોતી બોલતી, એ સમજતી હતી બધું પરંતુ સરકાર સામે બોલતી નહોતી. જેન્ઝી સમજતું હતું બધું જ, સરકાર સામે બોલતું નહોતું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કોકરોચ કયા અને આ વિસ્ફોટ થઈ ગયો. આ અંજના ઓમ કશ્યપે ઓનલાઈન ને માફિયા કયા ઓનલાઈન ટીચર્સને. અને આજે આ તમે જુઓ સોશિયલ મીડિયા પર એનો કેટલી રીલ તમે બેન કરશો, કેટલાને પ્રોહિબિટ કરશો? શક્ય જ નથી સોશિયલ મીડિયાને. તમે મેસેજને મારવાના નિરર્થક પ્રયાસ, ઉધઈ આજ સુધી જગતમાંથી નામશેષ થઈ? કોકરોચ નામશેષ થયા? નહીં થયા. તો એના પરથી સમજવાનું એટલું જ છે કે તમે મેસેજને જો મારવાના ને તમારી બહાદુરી સમજતા હશો, તમારા જે એડવાઇઝર તમને એવું કહેતા હશે કે મેસેજ મારી નાખો, સાહેબ મેસેજ મળતો નથી. મેસેન્જરને સમજો તો મેસેજનું સમાધાન થાય. અને મેસેજનું સમાધાન થાય એ જ તમારી કુનેહ ગણાય, કે એ જ તમારી સમજદારી ગણાય. હું તો ખૂબ મેં ક્યારે બી મને ખબર નથી કે હું આજે બોલી રહ્યો છું તેને માટે હું યોગ્ય છું કે નહીં, પણ મારા તરફથી આટલો એક ચોક્કસ પ્રયાસ કરું છું તમારા પોર્ટલથી કે પરમાત્મા દેશને બચાવે. હા, જ્યારે મોબને કોઈ અક્કલ હોતી નથી. જયપ્રકાશ નારાયણનું આંદોલન જોયું, ઇન્દિરા ગાંધીએ કટોકટી લગાડવી પડી હતી કારણ કે રામલીલા મેદાનમાં લાખો યુવાનોના હુજુમને એમણે સંસદ પર કૂચ કરવાનું એલાન કર્યું. અને તેની જ સાથે એણે લશ્કરને આહ્વાન કર્યું, ગણવેશને કહ્યું કે યુનિફોર્મ ફોર્સ, હા, તમે કૂચ કરો સંસદ પર. જો એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય, હા, તો ત્યારે નિક્સન આપણી વિરુદ્ધ હતો જ. બાંગ્લાદેશના યુદ્ધમાં ઇન્દિરા ગાંધીએ લીધેલું સ્ટેન્ડ એને માટે નાપસંદ જ હતું. એ સમયના આંદોલનકારીઓને CIA પગાર આપતું હતું. એવા પણ કેટલાક ડોક્યુમેન્ટ્સ ક્યાંક ચર્ચામાં આવ્યા. એની સત્યતા તપાસીએ નહીં તપાસીએ એ જુદો વિષય છે, એ મુદ્દાનું ડાયવર્ઝન છે, વિષયાંતર છે. તો જયપ્રકાશ નારાયણનું એ આંદોલન અને દેશમાં સર્જાયેલી સ્થિતિ, અણ્ણા હજારે અને કેજરીવાલનું આંદોલન અને આ દેશમાં સર્જાયેલી સ્થિતિ, કિસાન આંદોલન અને સર્જાયેલી સ્થિતિ, અને છેલ્લે એનું સમાપન. તો ગેંગ્રીન છે ને, ગેંગ્રીન મેડિકલ ટર્મિનોલોજીમાં ડાક્ટરોની ભાષામાં જ્યાંથી એનો ઉદ્ભવ થાય ત્યાંથી એનું સમાધાન નહીં કરો તો એને સ્પ્રેડ થતું કોઈ રોકી શકતું નથી. આંગળીના ટેરવે થયું ને નહીં તમે સુધરો તો આંગળી કાપવી પડે, ત્યાંથી નહીં જુઓ તો કાંડું કાપવું પડે, કાંડું નહીં કાપો તો હાથ કાપવો પડે. અને જો કશું જ નહીં કરો તો આખું શરીર ગેંગ્રીન થઈ જાય, સડી જાય માણસ. હા, તો આટલી નાની વાત, હા, આ માધ્યમથી હું આજે જે તમારા થકી કહું છું. મને ખબર નથી આ પહોંચશે કે નહીં પહોંચે, પણ ચોક્કસ જ મારો આ પ્રયાસ છે. પરમાત્માની સાક્ષીએ મારો એટલો જ પ્રયાસ છે કે જેન્ઝીનું આંદોલન, હા, જેન્ઝીને સમજશો તો નહીં થાય. સાચી વાત.
એમને સમજવું પડશે. જેનઝીની લાગણીને તમે સમજશો તો આંદોલન જેન તો નહીં થાય. બહુ સમજદાર છે આજનો યુવાન. તમે જે કહ્યું ને કાયમ તમે પકડી વાતને કે નોલેજ અને વિઝડમ, તો વિઝડમ અનુભવે આવે છે. આજનું જેનઝી એ અમારા કરતા, હું તમને કહું છું કે પ્રધાનમંત્રીની ઉંમર જો 75 વર્ષ પ્લસ છે તો પ્રધાનમંત્રી કરતા મારા કરતા અમારા જે જનરેશન છે 50 પ્લસનું જનરેશન છે એના કરતા આજનું બિલો 30નું જનરેશન 5, 7, 10 ગણું વધારે નોલેજેબલ છે. તમે જુઓ તો ખરા CBSE ના એક્ઝામ બ્લન્ડરને 17, 18 વર્ષના 2 છોકરાએ બ્રેક કરીને આપી દીધું. રાઈટ. હા, એટલે આજનું તો યુવાન તમે આ યુવાનને સમજતા નથી કે શું કરી શકે છે. સાહેબ, આ દેશની યુવા શક્તિને કલ્ટિવેટ કરો, ઉપયોગ કરો અને દેશને ખરેખર વિશ્વગુરુ બનાવો. આજનો આ દેશનો યુવાન અનેક સંભાવનાઓથી ભરેલો છે. સાહેબ, હજુ તમે એક સમજો, કાલે જ એક મહાત્મા હતા અયોધ્યા હનુમાનગઢીના, એને બહુ સરસ વાત કરી કે એમણે એવું કહ્યું કે આ દેશ સર્ચનો દેશ છે, પશ્ચિમ રિસર્ચનો દેશ છે. આપણે સર્ચ કરનારા લોકો, રિસર્ચ કરનારા લોકો નથી. રિસર્ચ એટલે શું? રિસર્ચ જે પાછું શોધ્યું તે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કે સફરજન નીચે પડ્યું તો એ રિસર્ચ કર્યું. સફરજન નીચે જ પડતું હતું. એને જયારે કહ્યું કે આ ગુરુત્વ લો ઓફ ગ્રેવિટી છે તો એના પહેલા સફરજન ઉપર જતું હતું. સાહેબ, શૂન્યનો સાક્ષાત્કાર કરનારા દેશ છે આ. દેશની ભૂમિ અદ્ભુત ઉર્જાથી ભરેલી છે અને આ દેશના યુવાનને જો તમે નહીં સમજો તો બીક એટલી જ છે કે ઘણો બધો વેડફાટ થશે. સાચી વાત, ઘણો બધો વેડફાટ થશે. એ જે વેડફાવાનું છે એને તમે સંગઠિત કરી લો, સમજી લો. મેસેજને નહીં મારો, મેસેન્જરને સમજો. સ્વાભાવિક છે, આટલી જ વાત છે મારી. અને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જાણે સરકાર છે ને આ આજની જનરેશનને આટલી નોલેજેબલ છે ને એને મૂર્ખ સમજે છે કે અમે કંઈ પણ કરશું ને એટલે આ લોકો માની લેશે. તો આ મૂર્ખ સમજનારા જે જનરેશન જો ભેગા થઈ જશે અને એને સાચી દિશા નહીં મળે તો દેશનું કેટલું આર્થિક નુકસાન થઈ જશે, સામાજિક નુકસાન થઈ જશે. સાહેબ, સરકારે સમજવાનું એટલું જ છે કે જો આ દેશનો જેનઝી CBSE તમારા પોર્ટલને હેક કરી શકે છે તો એ બધું જ કરી શકે છે. એને માટે કશું જ અશક્ય નથી. એ જો પોતાના એટલે તમે આટલું નહીં સમજો, આ બિટવીન ધ લાઇન મેસેજ છે સાહેબ. આ અવતરણ ચિહ્નનો સંદેશ છે કે તમે જો આ ઘટનાને સિમ્બોલિક નહીં સમજો નુકસાન છે તો એની ભયાનકતાનું આકલન કે અનુમાન કરો. મને તો સાહેબ એ વાતની ચિંતા છે કે બાંગ્લાદેશ, નેપાલ, શ્રીલંકામાં જે જેનજી હતું એના કરતા 10 થી 20 ગણું વધારે જેનજી આપણી પાસે છે. એની ભૌગોલિક સીમાઓ નાની નાની છે. અને તમે સમજો કે જે થયું, તમે શ્રીલંકામાં જે ઘટના ઘટી કે મેં ક્યારેક મારા લેખનું મને યાદ છે, આછી સ્મરણ છે કે ભાઈચારાનું મૂલ્ય, ભાઈચારો સમજવાની જે કિંમત છે તે બરબાદી છે. ચૂકવીને સમજ્યું તે શ્રીલંકા. મેં અવતરણ ચિહ્નોમાં હેડિંગ મારી અને જ્યારે શ્રીલંકામાં રિવોલ્યુશન થયું ત્યારે કોઈ લેખ લખેલો, તેનું આવું હેડિંગ આપેલું કે ભાઈચારાનું જે વજૂદ છે, ભાઈચારાના વજૂદનું મૂલ્ય શું, જો તમારે સમજવું હોય તો તમારે બરબાદીની કિંમત ચૂકવવી પડે. શ્રીલંકા ચૂકવીને સમજ્યું. તો આપણે સમજતા હતા. આપણે તો બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એની સંસ્કૃતિના લોક છે. વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ આપણું કુટુંબ છે. જ્યારે જગતની અંદર સભ્યતા નામનો કોઈ શબ્દ શોધાયો નહોતો, લોકો જાણતા નહોતા, ત્યારે આપણે સભ્ય હતા. આજે ઊંધું થઈ ગયું છે. આજે લોકો બીજા દેશો સભ્ય થવા માંડ્યા ને આપણે અસભ્ય થવા માંડ્યા છે. એટલે એકબીજાના ભાગલા પાડી રહ્યા છે. એ દુઃખદ પરિસ્થિતિ છે. સમજવું જોઈએ. સરકાર, હું એવું માનું છું કે સરકારે સત્તા સુધી પહોંચવા માટેના જે બી તમારા પ્રકલ્પો કોઈ માણસ વાપરે, લેફ્ટિસ્ટ કે રાઇટિસ્ટ, એ બંને અંતિમવાદી છે મારા મતે. તો લેફ્ટિસ્ટ પણ એક્સ્ટ્રીમ લેફ્ટિસ્ટ કે એક્સ્ટ્રીમ રાઇટિસ્ટ બંને નુકસાનકારક છે. તમે સમજો, ઇઝરાયલ છે તો હિટલરને એટલે ક્યારેય ન ભરી શકાય એવી બદનામી મળી, ક્યારે પણ ન પુરાઈ શકે એવું કલંક એને મળ્યું. તો એનું કારણ શું હતું? એને હોલોકાસ્ટ કર્યો. સાહેબ, યહૂદીઓ અને જૈનિસ્ટો જુદા છે. યહોવાને પોતાનો ઈષ્ટ માનતા યહૂદીઓ, ઇઝરાયલમાં 2 ઇઝરાયલ છે.
ઇઝરાયલમાં એક ઇઝરાયલ એવું છે કે જેને ગાઝાનો જેનોસાઇડ નથી ગમતો. દે આર નોટ ઇન ફેવર ઓફ ઓલ ધીસ નોનસેન્સ. યસ, સાચી વાત. તો એ જે માણસને જો સમજે માણસ, પછી બધે તો માણસ. સરકારને સત્તા સુધી પહોંચવા માટે જે રસ્તા અપનાવવા પડ્યા, સત્તા મળી ગયા પછી સૌહાર્દતાનો એકમાત્ર માર્ગ છે કે જે દેશનું કલ્યાણ કરી શકે. અબ્દુલ કલામ વગરનું ભારત તમે વિચારી નહીં શકો. સવાલ નથી, કારણ કે આ જે તિરંગાનું તમે નામ દો છો સાહેબ, એ તિરંગાની પહેલો તિરંગો બનાવનાર સુરૈયા તૈયબ છે. એ મુસ્લિમ મહિલા છે કોઈને આજે સાહેબ. 1942 ની ક્વિટ ઇન્ડિયાની ચળવળ લખનૌના ફલક પ્લેટફોર્મ પરથી મુલ્લા અને પંડિતને એક થાળીમાંથી જમતું એક તસવીર, જમતો એક ફોટો ઇરાદાપૂર્વક પ્રસિદ્ધ કરવામાં આવ્યો, અને ત્યારે અંગ્રેજોને સમજ પડી ગઈ કે આ દેશ છોડી દેવો પડશે. એકચ્યુઅલી આ બધા મેસેજ એવા છે ને કે આ ખરેખર આ મેસેજ અને આ નોલેજ પત્રકારોએ આપવાનું હતું, જે આજના પત્રકારો આપતા નથી. અને એનું અને અચ્છા, એક બીજો ખાસ પ્રશ્ન છે, મેં આપને પૂછવા હું આવ્યો હતો આજ એ જ વસ્તુ જે આપણે ચર્ચા પણ થઈ હતી. તો હવે આ કોકરોચ જે પાર્ટીનું દીપકે આવી રહ્યા છે, અને સરકાર શું લાગે છે, એક થોડુંક પ્રિડિક્શન કે શું લાગે સરકાર શું કરી શકશે, હવે શું કરશે, તમને શું લાગે શું સ્ટેપ હશે એનો? કે મેસેજને મારવાની કોશિશ કરશે કે પછી એને એન્ટરટેઇન કરીને એને શાંતિથી સમાધાન કરવાની કોશિશ કરશે? તમારું શું અનુમાન છે હાલની પરિસ્થિતિ જોતા? નીટના પેપર લીક થવાથી માંડીને સીબીએસઈની પરીક્ષા પ્રણાલી સહિતના જે મુદ્દાઓ છે, બેરોજગારી, તમે માનો કે નહીં માનો, કોઈ સ્વીકારે કે નહીં સ્વીકારે, એઆઈ નો વધતો વ્યાપ, હાથોથી છૂટતું જતું કામ, વૈશ્વિક સ્તરે આપણા મૂલ્યનું પરફોર્મન્સ, આપણા રૂપિયાનો જે હમણાં એનું જે દેખાય છે વજૂદ, વૈશ્વિક રાજનીતિના મુદ્દે પડોશી રાષ્ટ્રોનું આપણાથી વિમુખ થવું, આપણા જે પરંપરાગત મિત્રો હતા તે મિત્રોથી છૂટી અને આપણે નવા મિત્ર કે જે આજે તમે સમજો કે વિદેશ નીતિના મુદ્દે તમે વાત કરો તો અમેરિકા અને ઇઝરાયલ, આપણે એવા રાષ્ટ્રોને આપણા મિત્રની યાદીમાં લેવા જઈ રહ્યા છે જે ક્યારેય કોઈના થયા નથી. જે ઇઝરાયલ એક એવું રાષ્ટ્ર છે કે જેણે એને પનાહ આપી, જેણે એને જગ્યા આપી, એનું જ જીવવાનું હરામ કરી દીધું છે આજે. તો ઇઝરાયલ ક્યારેય કોઈનું થયું કે નહીં થયું, એની સમીક્ષાઓ બહુ સારા, આમ જેને કહી શકાય આમ જોવા ગમે એવા પરિણામોવાળી નથી. અમેરિકા ક્યારેય કોઈનું થયું કે નહીં થયું, એની બહુ સમીક્ષા તમે નહીં કરી શકો, નહીં કરવી જોઈએ, કે એ દુઃખદ છે, આપણને તકલીફ આપનારી છે. સરકારે જેન્ઝીના મુદ્દે શું કરવું જોઈએ? તો સરકારે આ બધી વૈશ્વિક પરિસ્થિતિઓના જે આપણી સામે આવેલા પડકારો છે, આપણા અસ્તિત્વની, આપણે જે કંઈ બી ઓળખને કાયમ રાખવા માટે, મોટી બનાવવા માટેના સંઘર્ષમાં આપણે બિલકુલ હમણાં એક ચોક્કસ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તે પરિસ્થિતિમાં જો જેન્ઝી તમારાથી કોઈક જગ્યાએ કોઈક નાનકડી છેડછાડ થઈ ગઈ અને જો વિસ્ફોટ થયો, ભારેલો અગ્નિ છે સાહેબ. બોલવું બધાય છે. હું તમને કહું કે હું ક્યારેક બહુ આમ હવે હું એવું કહેતો હોઉં છું કે આયુષ્માન ભારતનું નિર્માણ કરવાના સપના પ્રધાનમંત્રી જુએ છે અને ભયભીત ભારતનું નિર્માણ થઈ ગયું છે. બહુ સાચી વાત. મેં છેલ્લા મૌની અમાવાસ્યાના કુંભમાં જોયું. આ છેલ્લા કુંભમાં હું મૌની અમાવાસ્યા ત્યાં હતો. જે થયેલી દુર્ઘટના હતી, દુર્ઘટના પછી શાહી સ્નાન નહીં કાઢવાનો નિર્ણય સાધુએ લીધો. પછી 12:30 વાગે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી હુકમ આવ્યો અને પછી પરાણે શાહી નીકળી. મેં એની પહેલા 2013નો કુંભ જોયો હતો. જ્યારે નાનકડી સ્ટેશન પરનું એક પુલ તૂટી ગયો અને 7-8-10 લોકો મર્યા અને 200-500 ઘાયલ થયા. તો એ ઘટનામાં કુંભ પ્રબંધન સમિતિના અધ્યક્ષ તરીકે આઝમ ખાનને એની ટોપી અખાડા પરિષદના અધ્યક્ષના પગમાં મૂકીને કરગરતા ઉકળા પગે બેઠેલો મેં જોયો છે કે મહારાજજી હમ નિષ્ફળ હોય, અમે માફ કર દો. એનાથી ઊંધું આ મૌની અમાવાસ્યામાં શાહી પરાણે કાઢવામાં આવી, એની ઉપર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષાઓ થઈ. બીજા દિવસે ભયંકર જે અતિ દારૂણ કરુણાંતિકા હતી એ હાંસિયામાં જતી રહી અને પુષ્પવર્ષા હેડલાઇન બની ગઈ અખબારોની.
તો ત્યારે મેં રાત્રે અગ્નિ અખાડામાં સાધુઓની વચ્ચે અમે બેઠા હતા અને મેં કહ્યું કે બીજું કંઈ થાય કે નહીં થાય, ભયભીત ભારતનું નિર્માણ ચોક્કસ. મેં શાસનથી ડરતા સાધુઓને જોઈ લીધા. તો આપનું એમ જે સાધુ પોતાનો પિંડ દાન કરીને સાધુ બને એને સ્વનો ભય હોય. હા, અને સાધુઓને જ્યારે મેં ભયભીત જોયા ત્યારે મને સામાન્ય પ્રજાની જે ભયભીતતા છે એ વ્યાજબી લાગી કે સાધુ જ ભયભીત છે તો સામાન્ય પ્રજા તો ગ્રહસ્થી છે. મને ડર લાગે તો લાગે છે કારણ કે મારું ઘર છે. આજે તમે સમજો એક નાનકડી સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ છે વિનીતા યાદવ, એની રીલ બેન થઈ ગઈ ઇન્ડિયામાં. એનો વલોપાત તમે સમજો. ગુજરાત સમાચારના માલિક બાહુબલીભાઈ સાબર ઈડીની રેડ પડી. એ કોને માટે હેડિંગ બનાવતા હતા સાહેબ? 500 માણસ બહાર નહીં આવ્યા અમદાવાદ જેવા શહેરમાં. રાઈટ. હા, તો સાધુ ભયભીત છે તો માણસ તો ભયભીત, હું ભયભીત છું એવું કહેવામાં મને શરમ નહીં આવતી. કોઈ બધા તમે બધા મને જાંબાઝ કહો છો પણ એવું નથી. હું ભયભીત છું. મારી સાથે બનેલી એક ઘટનાનું કળ મને હજુ વળી નથી. હું 11.5 મહિના જેલમાં રહ્યો છું નહીં કરેલા ગુનામાં. આવી જ રીતે અનેક લોકો નહીં એટલે એ બધી વાત એટલે ઠીક છે દીપેનસિંહજી, અને એ જ કારણ છે દીપેનસિંહ કે હું અસત્ય બોલી નથી શકતો અને સત્ય બોલવા માટે સત્ય જે બોલવું પડે તે બધી પરિસ્થિતિમાંથી હું મારી જાતને ટાળું છું, મારી જાતને અળગો રાખું છું. કારણ કે સત્ય બોલવું એ આજના સમય માટે સત્ય પરેશાન બી થાય છે, પરાજિત બી થાય છે. સોનમ વાંગચુકને જેલ થાય, સોનમ વાંગચુક માટે શું સોનમ વાંગચુકને જેલ થાય એની શું પ્રતિક્રિયા દેશમાં હોઈ શકે? ઉલટા દેશનું નામ ખરાબ થયું વિદેશોમાં. અને દેશનું નામ વિદેશોમાં ખરાબ થાય કે સારું થાય, જો તમે સમજો પાકિસ્તાન તમારું સારું નથી જ બોલવાનું, ચીન તમારું સારું નથી જ બોલવાનું, તો એ બધું સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. સાહેબ, આપણે તો આપણી જાતને જવાબ આપવાનો છે ને. આ દેશનો યુવાન કાલે ઉઠીને કોઈ ભગવાન નહીં કરે અને કોઈ અરાજકતાની પરિસ્થિતિ સર્જાય, તમે વોટર કેનનની જગ્યાએ તમારે ફાયરિંગ કરવા પડ્યા. કિસાન આંદોલનની અંદર ટ્રેક્ટર લઈને કોઈ માણસ ચડી ગયો, તમે રોકી શક્યા હતા એને? તો ભીડને અક્કલ નથી હોતી. ગોધરા કાંડ પછી સર્જાયેલી ઘટનાઓ અને તેને કારણે કરાયેલી કાયદાકીય કાર્યવાહીઓ અને એના પરિણામોની એના જે દુષ્પરિણામો છે તેના અસરગ્રસ્તોને હું ઓળખું છું. તો ભીડને અક્કલ નથી હોતી અને આ ભીડને તમે ભીડ નહીં ગણો. ભીડને તમે, હું વિનંતી કરું છું, કરબદ્ધ પ્રાર્થના છે મારી પરમાત્માને કે સમજ આપ આ લોકોને કે આ ભીડ નથી, આ દેશનું ભવિષ્ય છે. આ તમે જેને જેનઝી ગણો છો એ દેશની આવતીકાલ છે. એને તમે ખૂબ અકળામણની પરિસ્થિતિમાં મૂકી દેશો, એને તમે કોઈ જગ્યાએ તમે વ્યથિત અને વ્યાકુળ કરી દેશો. સાહેબ, જે જેનઝીએ પોતાના ન્યાય માટે CBSE નું પોર્ટલ હેક કર્યું છે એ તમારું કશું બી કરી દેશે. ગંભીર પરિસ્થિતિ. મરતા ક્યાં નહીં કરતા. રાઈટ. તમે બિલાડી છે સાહેબ, સાવ ડરપોક છે, તમારા પગરવ સાંભળીને ભાગી જાય. એ બિલાડીને તમે જો રૂમમાં પૂરી દઈને એક તરફથી મારવાનું ચાલુ કરો અને એને ભાગવાની એને એવું લાગે કે ભાગવાની હવે કોઈ જગ્યા નથી, તો સાહેબ એ કેટ ફેમિલી છે, એ તમારા ગળાની શ્વાસ નળી કાપી નાખે, ગળા પર ચોંટીને માણસને મારી નાખે, જીવલેણ હુમલો કરે બિલાડી. તમે જો એને અતિશય ડરાવો તો સાચી વાત છે. હા, તો અતિશય નહીં ડરાવો. જે ડર એક લેવલ સુધી બરાબર છે, ભયબીન પ્રીત નહીં, પણ ભયની પ્રીત લાંબી નથી ચાલતી. તમે જીતો, હું કાયમ એવું કહું છું કે હૃદય જીતવાના. હૃદય જીતવાનું. તમને હું પરાણે મારે પ્રેમ કરાવું તો એ લાંબો નહીં ચાલે. મારી પીઠ જ્યાં ફરશે ત્યાં મારા માટેના અપશબ્દો ચાલુ થઈ જશે. મારી આંખનો ડર હશે ત્યાં સુધી લોકો મને એવું બતાડશે કે બહુ પ્રેમ છે મને. હા, તો આ બધી સામાન્ય ઘરેલું ઘરગ્રસ્તીની વાતો છે, સામાજિક નાની નાની વાતો છે, પણ તે બધે જ એપ્લિકેબલ છે, એ બધે જ લાગુ પડે છે. આપ જે કહો છો, પણ શું લાગે છે કે આ સરકાર આ તમારી વાત જે છે એ ટાઈપનું કોઈ ડિસિઝન લેશે? સરકારના પાછો દબાવવાની જ કોશિશ આ સરકારના ડિસિઝનો પર સાહેબ સરકાર સિવાય કોઈનો એ નથી. સરકાર ભૂતકાળ જોતા, મતલબ આપણું જે 12 વર્ષ ભૂતકાળનું પુનરાવર્તન ન કરે તો સારું. સાહેબ, આ દેશ આપણો છે, આ દેશનો જેન્ઝી આપણો છે, આ દેશનું પ્રત્યેક બાળક એ આપણું છે અને એ ભવિષ્ય છે સાહેબ. આ દેશનું આ દેશના ભવિષ્યને ભટકતું અટકાવવાનું આ બિલકુલ પ્રોપર, બિલકુલ એકદમ એવો સચોટ સમય ભગવાને આપ્યો છે કે બચાવી લો આ દેશને. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ કોઈ મુદ્દો નથી.
ધર્મેન્દ્ર પ્રધાને આમ તો નૈતિકતાના જો એનામાં સહેજ પણ લાજ શરમ હોય, એના કોઈ પૂર્વ એનામાં સંસ્કારનો છાંટો હોય, હું તો એવું કહું છું કે જો એનામાં દૂર દૂર સુધી સંસ્કારનો છાંટો હોય તો એને રાજીનામું આપી દેવું જોઈએ. આજે મને તમે વિચારો કે એરફોર્સ લશ્કરની મદદથી તમે પરીક્ષા લેશો, સપ્લાય કરશો, એટલે આ કોઈ સમાધાન છે? તો શિક્ષણ મંત્રાલય કરશે શું? ખાલી આગ લગાડશે ડોક્યુમેન્ટને. ગંભીર મુદ્દો છે. અને હું તો એનાથી કહું છું સાહેબ, તક્ષશિલા જેવી દુર્ઘટનામાં આગ લાગી, આગ તો અકસ્માત જ હતો, છતાં કેટલાને સજા કરાવડાવી આપણે. તમે કેમ શિક્ષણ મંત્રાલયની આગ માટે ધર્મેન્દ્ર પ્રધાન પર ગુનો નથી દાખલ કરતા કોન્સ્પિરસીનો? કરવું જોઈએ કે તમે દસ્તાવેજોનો નાશ કરવા માટે આગ લગાડી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે. તમે એક બિલ્ડિંગ પાયો ખોદતા જો જમીન ધસી પડે અને કોઈક મજૂર મરી જાય તો તમે એના ડેવલપર પર ગુનો નોંધો છો. આ પાણીની ટાંકી હમણાં ભરતા પહેલા ફૂટી ગઈ તો એના 70 વર્ષના કોન્ટ્રાક્ટરને જેલમાંથી જામીન લેતા પાર નહીં આવ્યો સાહેબ. અને મળવા જ જોઈએ, જેલમાંથી જામીન નહીં થવા જોઈએ. હું તો એવું કહું આવા બધા કામમાં પણ કાયદાની જોગવાઈ છે, કોર્ટે જામીન આપવા પડે છે અને આપવા જ જોઈએ. જામીન એ મૂળભૂત અધિકાર છે કોઈ દરેકનો. પણ એ તો એક્શન જ નથી થતી. એટલે અહીંયા તમે સમજો કે જો સરકારે પોતાની છાપને, જે નરેન્દ્રભાઈની જે છાપ છે, નરેન્દ્રભાઈની જે આભા છે સાહેબ, એને લૂણો લગાડતી આ બધી પ્રવૃત્તિઓ છે. મેં કહ્યું ને, વફાદાર વાંદરાઓ છાતી ચીરી નાખશે કોઈ દિવસ. વિદેશ નીતિમાં જયશંકરનો ફેલ્યોર, આટલી બધી આર્થિક પરિસ્થિતિમાં આર્થિક નીતિઓની અંદર સાહેબ આ નિર્મલા સીતારમણ, નિર્મલા સીતારમણના પતિના એક પોડકાસ્ટ તમે સાંભળો. હવે પત્નીને પતિથી વધારે કોણ ઓળખે અને પતિને પત્નીથી વધારે કોણ ઓળખે? અને મજાની વાત છે કે એનું એક પણ રિજોઇન્ડર નથી. જો ખોટું બોલે છે નિર્મલા સીતારમણનો પતિ તો પ્રોસિક્યુટ કરો એને. બંને પરિસ્થિતિ છે ને સાહેબ, તમારી વિરુદ્ધ કોઈ બોલે છે પણ એ સાચો છે, પ્રૂફ છે, એટલે નથી. એને તમે કાઉન્ટ રૂપિયો સાહેબ 100 રૂપિયાને અડી ગયો, એને તમે કેવી રીતે, તમારા હજારો રીલ તમારી જૂની કે રૂપિયો નથી ગીરતો સરકારની આબરૂ પડે નીચે જાય છે. હવે તો સ્પર્ધા છે, સરકારની આબરૂ વધારે પડે કે રૂપિયો વધારે પડે, બેની વચ્ચે નીચે પડવાની સ્પર્ધા છે. ને આ જ બધી વસ્તુઓએ સાહેબ તમને સત્તાની સર્વોચ્ચ એની પર પહોંચાડ્યા છે. તમારો આ જે મિજાજ હતો એ મિજાજને લોકો પ્રેમ કરતા થયા હતા. તો એ મિજાજથી વિપરીત આજે તમારું વ્યક્તિત્વ, ઇતિહાસની ફિકર કરીને પણ હું એવું માનું છું કે ઇતિહાસ કોઈને બક્ષતો નથી. સાચી વાત. આજે વર્તમાન છે, આજનો વર્તમાન એ આવતીકાલનો ઇતિહાસ છે. અને ઇતિહાસનું વિવેચન, ઇતિહાસનું મૂલ્યાંકન કોઈ પોતાની રીતે તોડી મરોડી શકતું નથી. તમે અપભ્રંશ કરી શકો, તમે એને થોડું ઘણું ભ્રમિત કરી શકો, પણ ઇતિહાસ ક્યારે પણ સંતાયેલો રહેતો નથી. સમ્રાટ અશોક બુદ્ધને ક્યારેય નથી મળ્યા. અને બુદ્ધને મળ્યા પછી સમ્રાટ અશોકને કલિંગના યુદ્ધ પછી અહિંસાનો એ લાગ્યો, એ બિલકુલ ખોટી વાત છે. એવું હવે આજના જનરેશન સાહેબ, સોશિયલ મીડિયા સર્ફિંગથી બધું જ જ્ઞાન ઉપલબ્ધ છે, બધા જ વાચસ્પતિ છે. હવે તમે યુ પુટ ધ સબ્જેક્ટ, ફિંગર ઓન ધ સબ્જેક્ટ, અને મારો ગૂગલ સર્ચ, વેદ ઉપનિષદથી માંડીને મીમાંસા શાસ્ત્રોની મીમાંસા, પુરાણો, શેક્સપિયરથી માંડીને બધું જ અવેલેબલ છે. તો હવે માહિતી એ કોઈ અછૂત વસ્તુ નથી. તમે સબ્જેક્ટની માહિતી એક જ ગૂગલ એન્જિનથી કે એક જ ચેટ જીપીટીથી તમને ઇઝીલી અવેલેબલ થાય. એક જ વિકીપીડિયા તમે સર્ચ કરો અને તમને 70, 80, 85% સાચું મળી જાય. તો એ પરિસ્થિતિની અંદર હું એટલે ફરી વાર કહું છું કે તમારો સવાલ એ છે જે મારા હાથમાં નથી જવાબ એનો. સરકાર શું કરશે તો હું કોઈ સહદેવ નથી કે મને ખબર હોય કે આ કરવાની છે. સરકાર, ભગવાન કરીને સરકાર આ દેશના યુવાનોને પોતાનું યુવાધન સમજે, એક વાલીપણાના ભાવ સાથે આ યુવાનોની લાગણીને, આ યુવાનોના હૃદયમાં ધરવાયેલી પીડાને સમજે, તો સરકાર છે એ સરકારને ખૂબ નમ્ર અનુરોધ છે કે આ દેશના યુવાનો, એ તમારા મતદારો છે. જે મતદારોએ તમને શાસન પર આવવા માટે મહત્તમ પોતાનું યોગદાન આપ્યું છે. 18 થી 21 વર્ષનો મતાધિકાર 18 વર્ષે લાવવાનું એ રાજીવ ગાંધીનો નિર્ણય, એ જ કદાચ કોંગ્રેસના પતનનું મુખ્ય કારણ બન્યો છે. બાબરી ધ્વંસથી લઈ અને તમે ગોધરાકાંડ સુધી, અને ગોધરાકાંડથી અત્યાર સુધીની યાત્રાને તમે જુઓ, પ્રવાસને,
તો ભાજપનો સૌથી વધુ જે ફોલોઅર હતો, જે 1992માં બાબરી મસ્જિદ તૂટી ત્યારે હું 22 વર્ષનો હતો અને હું ઋતુંબરાજી અને એનાથી જે તે સમયે મારા માનસપટ પર એ છવાયું હતું. આજે હું 56 વર્ષનો છું. તો 22 વર્ષ પછી હું જે 1992માં જે જનરેશન 18 વર્ષ ઉપરનું હતું, હા, એ જનરેશનના જે લોકો આજે છે એ જ લોકો આ ભાજપના સ્થપતિઓ છે. હવે તો તમે ક્લેમ નહીં કરી શકો. એક આખું જનરેશન એવું છે જેને ગુજરાતમાં કોંગ્રેસનું શાસન જ નથી જોયું. તમે કોંગ્રેસને શું બ્લેમ કરશો? અને એ જનરેશન હવે સોશિયલ મીડિયા પર જોઈ રહ્યું છે કે નહેરુએ શું કર્યું હતું, નહેરુની શું વૈશ્વિક પ્રતિભા હતી, સરદાર વલ્લભભાઈ કોણ હતા, સરદાર વલ્લભભાઈએ કયા સંજોગોની અંદર RSSની પર પ્રતિબંધ મૂકવાનો અભિગમ અપનાવ્યો હતો, એ અભિગમનો બંધારણના કલમ અનુચ્છેદની દુહાઈ આપીને કોણે વિરોધ કર્યો હતો, કોણે કાઢી નાખ્યો હતો. દેશની પહેલી સરકારમાં શ્યામાપ્રસાદ મુખર્જીને તમે સમજો કે શ્યામાપ્રસાદ મુખર્જીને કાશ્મીર બાબતોના પ્રધાન બનાવ્યા હતા. એ કોણે બનાવ્યા હતા? એ કઈ લોકશાહીના મૂલ્યો પર એ લોકો કામ કરતા હતા? સાહેબ, જો તમે ખાલી તમે સમજો કે જયપ્રકાશ, અરે આ છેલ્લું ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનનું આંદોલન, હા, ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના આંદોલનમાં આજે જે આ સરકાર ટેક્ટિક અપનાવે છે, એ જો એ સરકારે અપનાવી હોત, CSR, આ તમે સમજો જે આ તમે જે CSR ને બધું તમે કરો છો, એ જો એ સરકારે કર્યું હોત તો 200 વર્ષ રાજ કરતા કોંગ્રેસ વાળા. પણ એમણે ક્યાંક મૂલ્યો સાચવી રાખ્યા. નહીં, મૂલ્યો સાચવ્યા એટલે એમણે પ્રયત્ન કર્યો સાચવવાનો. તો તમે એ પરંપરાને અપનાવો. સરકાર આજે વાજપેયીજીનું એક બહુ સરસ પ્રવચન છે લોકસભામાં કે સરકાર રહેગી જાયેગી, આएगी जाएगी. સરકાર એ એક સાધન છે, સાધના નથી. તો એ સાધનને સાધના બનાવવી જોઈએ. જો દેશને તમે પ્રેમ કરો છો, આ ભારત દેશની ભૂમિ પર તમને ખરેખર એવું છે, હા, કે ભારત મારો દેશ છે, આ માતૃભૂમિ મારી છે, તો એના લાલન પાલનમાં એ ભાવ હોવો જોઈએ. એ ભાવ આજે અમલદારશાહીમાં મિસિંગ છે. અમલદારશાહીમાં મિસિંગ છે. એનું સીધું દોષારોપણ સરકાર પર થાય છે. સવાર પડે ને ટ્રાફિકનો દંડ ઉઘરાવવા નીકળતી પોલીસ એ કાયદો વ્યવસ્થાની રખેવાળ છે? કાયદા માટે પ્રજા કે પ્રજા માટે કાયદો? સમજણ જ નથી પડતી. હું કોંગ્રેસનો વિરોધી છું. કોંગ્રેસ ક્યારેય બી મને હું પત્રકાર છું, હું પક્ષકાર બનું જ નહીં કોઈ દિવસ. મને કોઈ પોલિટિકલ આઈડિયોલોજી સાથે કોઈ નિસ્બત નથી. આઈડિયોલોજી ગમે તેની ગમે તે હોઈ શકે, પણ તેનું જે જ્યારે એ સત્તા પર આવે ત્યારે એનો અભિગમ પ્રજાભિમુખ હોવો જોઈએ. પ્રજા માટે હોવું જોઈએ. એનો અભિગમ એના હૃદયમાં માત્ર ને માત્ર પ્રજાહિત હોવું જોઈએ. સત્તાથી સેવાથી સત્તા અને સત્તાથી સંપત્તિ એ ક્રમ છે, વાંધો નથી. સંપત્તિનું અર્જન કરવું બી એ સત્તાને ટકાવી રાખવા માટે કદાચ જરૂરી હોઈ શકે, પરંતુ સેવાનો મૂળ તત્વ જે છે, સત્તાનો ઉપભોગ એ જ માણસ કરી શકે, હા, જે સેવાને સમર્પિત છે, અને એને જ કરવો જોઈએ. અને જો સેવાને સમર્પિત રહીને સત્તાનો ઉપભોગ કર્યા કરો તો એ સત્તાઓ લાંબી ચાલે છે. અહીંયા તો સેવા જ મિસિંગ છે ને, સેવા શબ્દ જ મિસિંગ છે અહીંયા. એટલે જે સાહેબે કીધું, ખૂબ ગંભીર પરિસ્થિતિ પર અત્યારે આપણે એક મુકામ પર આવીને ઊભા છે, અને આ પરિસ્થિતિનું જો ભગવાન કરે સરકાર સારા ડિસિઝનથી આ યુવાનોને જે ખોટું મીડિયામાં બતાવ્યું છે કે ભાઈ આ તો બહારના છે ને વિદેશીઓ છે ને પાકિસ્તાનીઓ છે, નહીં, તમે સમજો કે જેવું એમણે વિદેશીઓ કહ્યું, સાહેબ, સર્ચ એન્જિનનો ડેટા એ લોકોએ પબ્લિક કરી દીધો. હા, તો આટલી 94% અમારી ફોલોઅરશિપ છે એ ભારતીય છે, અને બાકીના જે 6% છે તે એનઆરઆઈસ છે લગભગ, એમાંના મોટા ભાગના કે ઓવરસીઝના ફોલોઅર્સ છે. પણ એમાં તમે જોઈ લો કેટલા મુસ્લિમ છે, અરે કેટલા પાકિસ્તાની છે, કેટલા બાંગ્લાદેશી છે. તો એ છે. એટલે આ રીતે તમે દોષારોપણ કરવાની જગ્યાએ આ આપણા જ ભારતીયો છે એવું સમજીને, આપણા જ બાળકો છે સમજીને, જેમ સાહેબે કીધું એમ સરકાર વર્તન કરે તો સારું. નહીં તો પછી આપણે ભગવાન ભરોસે પાછું આ દેશને અને કદાચ કોઈ જગ્યાએ તમે સમજો કે NSUIએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પહેલા માંગ્યું. આપણે NSUIને ક્રેડિટ નથી આપતી. દીપકેને મોટો નથી બનાવો. અરે તમે જાતે મોટા બની જાઓ. હા, તમે લઈ લો. અને હું એમ કહું છું કે એમને ખાલી રાજીનામું માંગ્યું છે. તમે શિક્ષણ મંત્રાલયમાં લાગેલી આગનો ગુનો દાખલ કરી દો કે તમે એના કરતા વધારે આગળ છો, તમે એના કરતા વધારે એગ્રેસિવ છો.
તમને એના કરતા વધારે ચિંતા છે એ 22 લાખ વિદ્યાર્થીઓ સાથે થયેલી રમતની. અને એકલી એ શું કરવા, જેટલા લીક થયા એટલા તમામની અંદર ઇન્વેસ્ટિગેશન મૂકો. રાઈટ, કરવું જોઈએ. ગુનો તો ગુનો છે ને, એટલે ગુનો ક્યારેય મરતો નથી. ગુનો મરતો નથી, ગુનો ગમે ત્યારે જીવતો થાય. આ સાહેબ આક્રોશ વધવાનું કારણ એકચ્યુઅલી એ છે કે આટલા બધા પેપર લીક થયા છેલ્લા 11 વર્ષમાં, છતાંય કોઈ જવાબદારી નક્કી નથી થઈ, કોઈ પકડાયું નથી, એટલે આ વધારે ગુસ્સો થયો છે. અને એ ગુસ્સાને હજુ ફરી વાર એક દીપેનસિંહજી સમજો કે તમે અને હું પબ્લિક ડોમેનના માણસ છીએ. આપણે ફરીએ છીએ. તમે ધરબાયેલી આ લાગણીને નહીં સમજો તો એનો પ્રચંડ વિસ્ફોટ બધાને તાણી જશે, બધાને ભરખી જશે સાહેબ. અને એ દિવસે ચિંતા બહુ જ મહેનતે એટલે જે સંવર્ધિત કરેલું આ દેશ છે ને, દેશનું જે સામંજસ્ય છે, આ દેશની જે સૌહાર્દતા છે સાહેબ, એનું ધનોત્તનોત નીકળી જશે. એ મૂલ્યમાં ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન હશે, જેનું તમે ઇન ટર્મ્સ ઓફ મની યુ વુડ નોટ બી એબલ ટુ રિપે ઇટ. યસ. અને ફરી કહું છું, આ બધી ચર્ચાનું એક જ સમાધાન છે કે આ દેશના તમામ નાગરિકો મત આપ્યા પછી નાગરિક જે પક્ષના કાર્યકર છે એ લોકો પક્ષના કાર્યકર તરીકે સર્ટિફાઈડ હોય. એ પક્ષના સર્ટિફાઈડ કાર્યકરોને કોઈ જગ્યાએ કોઈ પણ પબ્લિક ડોમેનની અંદર પબ્લિક ઇન્ફ્લુએન્સિંગ એની અંદર કોઈ પણ સરકારી જે સરકારી જેને કહીએ નિમણૂકની સરકારી પ્રક્રિયાનો ભાગ ન બનાવવામાં આવે. જ્યુડિશિયરી પર એવું એલિગેશન થાય કે પ્રો સરકાર છે. ન્યાયતંત્ર પર આવા આક્ષેપનું આરોપિત થવું, આ લોકોને આઈબી શું કરે છે મને ખબર નહીં. આઈબી કદાચ ઠંડા એ લોકોના ફીડબેક આપતી હશે કે નહીં આપતી હોય તેવી મને તો ડાઉટ છે. હવે એકચ્યુઅલી આઈબી તો બિઝી છે ને, કોંગ્રેસની મિટિંગોમાં જઈને એમનું રેકોર્ડિંગ કરવામાં હમણાં પકડાયું કાલે જ. તો આ બહુ ગંભીર પરિસ્થિતિ પર આપણે આવીને ઊભા છે. એટલે આટલી જે સમજ આપી છે, હું તો કહું છું કે ભગવાન કરે કે આ વિડીયો ફરતો બી સરકાર સુધી પહોંચે અને કંઈક અનુકરણ કરે આ વાતનું અને ધ્યાન પર લે એવી વિનંતી. અને દરેક દર્શકોને વિનંતી, જેમ સાહેબે કીધું કે આપણે સૌએ નાગરિક બનવાનું છે, નહીં કે કોઈ પક્ષના કાર્યકર્તા. એ ખૂબ જરૂરી વાત એમણે આ મેસેજ આપ્યો છે અને સૌ સુધી પહોંચાડ્યો. આટલો ટાઈમ આપણને આપ્યો એ બદલ હું આપનો આભાર માનું છું. આભાર આપનો. દીપેનસિંહજીને અંતમાં ખાલી એટલું જ કહીશ કે જે કંઈ બી તમને ગમતું હું બોલ્યો તો એને માટે પરમાત્માનો આભાર. અને તમને ન ગમતું કંઈ બોલાયું હોય તો એના માટે હું આપ સૌનો ક્ષમા પ્રાર્થી છું. ફરી આ આખા પોડકાસ્ટની અંદર પણ સાંભળનારા શ્રોતાઓ અને સરકાર સૌને એક જ વિનંતી કરું છું કે આ પોડકાસ્ટની પાછળનો દીપેનસિંહજીનો કે આ પોડકાસ્ટમાં સહભાગી થવાનો પ્રસન્ન ભટ્ટ તરીકે મારો જે ઉદ્દેશ્ય છે એ માત્ર એટલો છે કે આ કોઈ પણ સંભવિત અરાજકતા કાલ્પનિક નીકળે. આ જે કંઈ બી હમણાં અમે અનુમાનો કરીએ છીએ અમારા અનુભવે, એ બધા કાલ્પનિક નીકળે અને આ દેશની જે સૌહાર્દતા છે, આ દેશનું જે એકબીજા પ્રત્યેનું વળગણ છે, આ દેશનો જે સમૃદ્ધિ છે, આ દેશની વૈચારિક જેમાં એક જ માત્ર એવો દેશ છે જે વિવેકાનંદ માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ અને આખું વિશ્વ પાગલ થઈ ગયું. તો એ પરંપરાના આ દેશની અંદર પોતાપણું જળવાયેલું રહે અને એકમેક પ્રત્યેનો સદભાવ ક્યારેય તૂટે નહીં. આ દેશ જેવો છે તેવો જ સુદૃઢ અને સશક્ત બની રહે એ અમારો ઈરાદો છે. એનાથી વધારે બીજી તો કોઈ વાત શું કરીએ આજે. પણ પરમાત્માને આપણે સૌ પ્રાર્થના કરીએ કે પરમાત્મા આ સરકારને એવી સમજ આપે કે આ દેશમાં આવતી કોક્રોચના બિલકુલ જુગુપ્સા પ્રેરક નામ સાથે પોતાની જાતને જોડીને નીકળેલો યુવાન, સાહેબ કોઈને વંદો બનવાનું કેવી રીતે ગમે? આઈ એમ અ કોક્રોચ, હું ચોકીદાર છું એવું લખનારો યુવાન એવું લખે છે કે હા હું વંદો છું, હું ગંદો છું, વંદો છું, હું ગંદો છું. સોનમ વાંચુક એવું કે હું યસ આઈ એમ અ કોક્રોચ. તો આ સરકારને કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ. આ સરકારને જે લોકો પણ ઇન્ફ્લુઅન્સ કરે છે, એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કહેવાતા બૌદ્ધિકો હોય, વિશ્વ હિન્દુ પરિષદના કહેવાતા પદાધિકારીઓ હોય, બજરંગ દળના કહેવાતા એમના કાર્યકરો હોય, એ બધા સરકારને આની અંદર ચોક્કસ એવી ઢંઢોળે, ચોક્કસ ફરજ પાડે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ કોઈ એવડી મોટી કિંમત નથી જે કિંમત 22 લાખ છોકરાઓના, 22 લાખ વિદ્યાર્થીઓના પેપર ફૂટવાથી એના પરિવારોએ ચૂકવી છે. એ પેપર ફૂટવાની નિરાશામાં આત્મહત્યા કરનાર એ વિદ્યાર્થીઓના પરિવારે ચૂકવી છે. ધર્મેન્દ્ર પ્રધાન એટલો મોટો માણસ નથી.
હજુ નરેન્દ્રભાઈ મોદીનું વડાપ્રધાનનું રાજીનામું કોઈએ નથી માંગ્યું. એ હજુ એક એ લોકોને માટે આશાવાદ છે. તો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી જો આ દેશની સૌહાર્દતા બચી જતી હોય, આ દેશની અંદર શાંત જે કંઈ બી જે વાતાવરણ દોડાયેલું વાતાવરણ છે એ સ્થિર થતું હોય, હા, તો એટલું યોગદાન તો સરકાર આપી જ શકે છે, જે સરકારને આટલો અનહદ પ્રેમ આ પ્રજાએ આપ્યો છે દેશને. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તો ફરી મળીશું એક નવા વિષય સાથે. તો ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.